when you are not in the contact of the society, you disconnect yourself with the society, with the people. It shows your maturity. जब आपने पूछना ही छोड़ दिया कैसे हो, क्यों अभी कोई बात नहीं होती, why there is no call or message from you, why you are not meeting to me, जब ये सब बातें करना आपने छोड़ दी, मैं खुद समझ गया इस बात से आपने सही रास्ता चुन लिया. કેમ મળતા નથી હમણાં, કેમ ફોન નથી, કોલ નથી, સંદેશા નથી, શું છે, નારાજ છો? આ બધું પૂછવાનું જ્યારે તમે સમાજમાં અને લોકોને બંધ કરી દો ને, ત્યારે ઘેર જઈને ખભાને થાબડવાના, ચહેરા ઉપર નાનકડું સ્મિત લઈને સમજવાનું તમારામાં ડાપણ, સમજણ બિલકુલ આવી ગઈ. જ્યારે માણસ સમાજને, દુનિયાને, બહારના લોકોને છોડીને પોતાની જાતને સમજતો થાય, જાગી ગયો સાહેબ, એ જાગી ગયો એ માણસ. એની પાસે ભાડ મેં જાઓ તુસી, ગો ટુ હેલ. સમાજ જ્યાં જવું હોય ત્યાં જાય, એને જે કરવું એ કરે. આઈ ડોન્ટ કન્સર્ન, મને કઈ લાગે વાગે નહીં. આવો તો ઠીક, ના આવો તો કઈ વાંધો નહીં. વેલકમ યા વેલકમ. બસ જ્યારે જ્યારે તમે સંબંધોને આવી રીતે બહુ જ આરામથી ઓગાળતા જાઓ અને સંબંધીઓને ખબર ના પડે કે તમે એમનો ત્યાગ કરી દીધો છે, તમે એમના વગર જીવી શકો છો, એ ખબર ના પડવા દો અને અદ્ભુત જીવવાનું શરૂ કરી દો. એટલે સમજી લો સાહેબ, તમે જીવતા થઈ ગયા, તમને આવડી ગયું. યુ આર મેચ્યોર નાઉ, પરિપક્વ થઈ ગયા. માણસ જ્યારે પોતાની સાથે જીવતો થઈ જાય ને, ત્યારે સમજી લેવાનું કે હવે એને કોઈ નડનારું છે જ નહીં. બધું નડતર એને હટાવી દીધું અને હવે એને ઘડતર શરૂ કર્યું, પોતાનું ચણતર શરૂ કર્યું. હવે આ મકાન, આ ઇમારત ક્યાં પહોંચશે એ જુઓ તમે. હવે સૌથી વધુ તાકાતવાળો થઈ ગયો.